ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. રીઢા આરોપીઓની ધરપકડ. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ ₹7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યો હતો કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. એલસીબી પીએસઆઈ એવી શિયાળિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે. બાતમીના આધારે ગોડી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યો હતો કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી ₹40,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી ₹18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી ₹32,500 જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલ આરોપી તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36, રહેઠાણ ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે. તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ થગાઈ ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યું છે.